વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનને લઈને વિવાદ વધુ ગરમાયો છે. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે વડોદરા મહાનગરપાલિકાના રિસ્ટોરેશન સંબંધિત દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે અને સમગ્ર મામલે આરટીઆઈ હેઠળ માહિતી માંગી છે. વડોદરાની ઓળખ સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના જાળવણી અને રિસ્ટોરેશનના કામમાં ગંભીર બેદરકારી થઈ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે મહાનગરપાલિકાની કામગીરી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. મહારાજ હરિઓમ વ્યાસના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 436 દિવસથી ઉઘાડા પગે રહીને માંડવી દરવાજાના સંરક્ષણ માટે તપ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા રિસ્ટોરેશનની કામગીરી 20% પૂર્ણ થઈ હોવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે તે હકીકતથી દૂર છે. તેમણે જણાવ્યું કે કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી છે, પરંતુ પાલિકા તંત્ર તરફથી સ્પષ્ટ માહિતી આપવાના બદલે ગોળમટોળ જવાબો આપવામાં આવી રહ્યા છે. રેસ્ટોરેશનની કામગીરીમાં પારદર્શિતા જળવાય અને લોકો સમક્ષ સાચી માહિતી આવે તેવી માંગ પણ તેમણે કરી છે. આજે મારા તપના 436મા દિવસે હું મહાનગરપાલિકાની કચેરી આવ્યો છું, જ્યાં મેં આરટીઆઈ ની માહિતી માંગી છે માંડવી હેરિટેજની, કે એની કેવી રીતની કામગીરી ચાલી રહી છે, કેવી રીતે મહાનગરપાલિકાએ ટર્મ્સ એન્ડ કન્ડિશન કર્યા છે, કઈ મટીરિયલ વાપરશે. વિસ્તૃત માહિતી મેં માગી છે કે જેને લીધે ખબર પડે કે માંડવીનું કામગીરી કેવી રીતે ચાલશે. આ માહિતી મેળવવાનું મુખ્ય કારણ એટલા માટે થયું છે કે આજથી કહીએ 10મી જૂને હેરિટેજ સેલ દ્વારા એક અહીંયાથી નિવેદન આપવામાં આવ્યું છે કે માંડવીનું કામ 15 થી 20% પૂરું થઈ ગયું છે અને ગ્રાઉન્ડ લેવલ પર માંડવીનું કામગીરી 0 લેવલનું છે. અને સદંતર સતત રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી કહે છે કે ટેકનિકલ કારણને લીધે માંડવીનું કામ શરૂ થઈ શક્યું નથી. તો જે રીતની આ કોન્ટ્રાવર્સી એક જ ડિપાર્ટમેન્ટમાંથી કમિશનર સાહેબને હેરિટેજ સેલ દ્વારા થઈ રહી છે, જેને લીધે ઘણું કન્ફ્યુઝન ઊભું થાય છે અને સાચી માહિતી મીડિયાના માધ્યમથી વડોદરાની પ્રજા જાણી શકે એટલા માટે જ મેં આજે આ રીતની માહિતી મેળવવા માટે મહાનગરપાલિકામાં આવી અને રજૂઆત કરી છે.